ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કિશોરભાઈ ગાવિતની પુનઃનિયુક્તિ થતા અભિવાદન કાર્યક્રમ સંગઠન પ્રભારી રાજેશ દેસાઈની ઉપસ્થિતિમાં આહવા ખાતે અભિવાદન કરવામાં આવ્યું। નવનિયુક્ત જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ગાવિતને ઉપસ્થિત કાર્યકરોએ શુભેચ્છા પાઠવી। જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ગાવિતે ડાંગ જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે પ્રદેશે બીજીવાર પસંદગી કરવા બદલ પ્રદેશના આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો। કાર્યકર્તાઓને સાથે લઈ સંગઠનને મજબૂત બનાવવા તેમજ આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સફળતાની વાત કરી। ગુજરાતની અંદર સંગઠન પર્વ 2024-25ના અનુસંધાનમાં છેલ્લા 3 ચરણની અંદર આ કાર્ય સંપન્ન થયું છે અને એમાં મને આનંદ છે કે ડાંગ જિલ્લાને જેમના નેતૃત્વમાં ગત વખતે પાર્ટીની વિચારધારાને અને કેસરિયાને ડાંગના લોકોના જન સુધી તેમણે સંગઠનની પ્રવૃત્તિ અને કાર્યો દ્વારા યોગદાન આપ્યું છે એવા ભાઈ શ્રી કિશોરભાઈ ગામિતની પ્રદેશ તરફથી પુનઃનિયુક્તિ થઈ છે। ત્યારે કાર્યકર્તાઓએ આજે એમની આ નિયુક્તિને આવકારીને એમને શુભેચ્છાઓ પાઠવી। એ પ્રકારનો આજનો કાર્યક્રમ આહવા ગઈકાલે વઘઈ અને આના પછી શિબિર રાખવામાં આવ્યો છે અને એ જ પ્રકારે નવનિયુક્ત જે મંડળો છે તેમના અધ્યક્ષોની પણ અભિવાદનના સમારંભ આમની સાથે જોતાડવામાં આવ્યું છે અને સૌ કાર્યકર્તાએ ઉત્સાહથી આ નિયુક્તિને વધાવી છે અને પાર્ટીએ એક યોગ્ય નેતૃત્વ જ્યારે પ્રદાન કર્યું છે ત્યારે આવનારા દિવસોની અંદર જે અમે કહેતા આવ્યા છે કે કોંગ્રેસ મુક્ત ડાંગ અને ભાજપ યુક્ત ડાંગ એ યુક્તિને અમે સાચા અર્થમાં સાર્થક કરીશું। સંગઠન પર્વ 2024-25 અંતર્ગત ગુજરાત પ્રદેશના 33 જિલ્લા અને 8 મહાનગરોની જે પ્રમુખો અધ્યક્ષોની નિયુક્તિ થઈ છે એમાં પણ ડાંગ જિલ્લાના અધ્યક્ષ તરીકે પ્રદેશ દ્વારા મારા પર વિશ્વાસ મૂકીને મારી જે પુનઃ નિયુક્તિ કરી છે ત્યારે હું સૌપ્રથમ તો પ્રદેશના આદરણીય અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાગરજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા સંગઠનના પ્રભારી જિલ્લાના આદરણીય રાજેશભાઈ દેસાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને જે સંગઠનની જે જવાબદારી આપી છે એ ખૂબ પક્ષાપક્ષીથી દૂર રહીને નિષ્પક્ષ રીતે ભારતીય જનતા પાર્ટીને ભવિષ્યમાં આગળ લઈ જવા માટે આ ખૂબ બળ આપશે। આજનો જે કાર્યક્રમ અભિવાદનનો હતો એમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મારો ઉત્સાહ વધાર્યો છે। ભવિષ્યમાં આ પાર્ટીને ખૂબ ઊંચાઈએ લઈ જઈશું એવી। આવનાર સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતનું ઇલેક્શન પણ આવ્યું છે, કઈ રીતનું સંગઠનમાં કામગીરી કરવામાં આવશે? અત્યારે મારી પુનઃ નિયુક્તિ થઈ છે, મંડળની પણ પુનઃ નિયુક્તિ થઈ છે। આખા જિલ્લાની સંરચના બાકી છે એટલે ટૂંક સમયમાં અમે જિલ્લાની ટીમ પણ બનાવીશું, મંડળની ટીમ પણ બનાવીશું। એના પછી અમે દરેક ઘરે જઈને દરેક બૂથે જઈને અમારી પાસે વ્યવસ્થા છે, આખા બૂથના અધ્યક્ષો છે, શક્તિ કેન્દ્રના સંયોજકો છે, બધી જ અમારી પાસે ટીમ છે। અમે ટીમ વર્કથી આગામી જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી છે એ ટીમ વર્કના માધ્યમથી અમે સફળતા મેળવીશું।